જય માતાજી મિત્રો, તો શોધનો ટાઈમ થઈ ગયો છે, વાગ્યા છે 5 અને અમારે જવાનું ખેતરમાં ગાય માટે ચારો લેવા માટે. અને મન તો શું કરે, અરે તાર માથું જેવું કરી, મન તો તાર માથું જેવું કરી બેટી, એવું કરવાનું? હા, મન તો એમ માથું રેતી રેતી કર્યું. હા, તા હેતરમાં આવું? તા હેતરમાં આવું? મન તો બોલતો નહીં, ગભરાઈ ગયો. તમે તો જઈએ ખેતરમાં. આ તો જસુ આવ્યા નહીં, ચોક બાર ચેલો લાગે એટલા તો જોયા પાછો રમવા જતો રહ્યો. એથી રમવા લે માટી વાળું કોણ જતા ખેતરમાં આવું? હું ખેતરમાં જાઉં. આવું તો મિત્રો ચલો અમે જઈએ ખેતરમાં. પેક્ષીબુની સાયકલ પેક્ષી લેવા જવાનું હતું, મારા કાકા છોકરો લેતા હશે, ટાઈમ થઈ ગયો. બસ વાગી જાય એટલે ગામમાં છે. શું કરી ગયું ઘર ઉપર, અને જો ઘરનો નજારો જો ઉપરથી કેટલો મસ્ત લાગે. હું તમને બતાવું ઉપરથી વ્યૂ કેવો આવે. જો મિત્રો સન એ એકદમ બેસ્ટ. અને ચોમાસામાં કાંઈ જો મજા આવે ને ખાલી, કારણ કે અમારું ઘર છે નદી છે ને, રૂપેણ નદી, એની સપાટીથી લગભગ હશે 30 ફૂટ જેટલું ઉપર, અને એથી પાવ હું ધાબા ઉપર. જબરજસ્ત મજા આવે, એકદમ મસ્ત વ્યૂ. કારણ કે આ બધું લીલું સમ હોય, પવન આવતો હોય, વરસાદ આવતો હોય, બહુ મજા આવે. જો આમાં ગાય માટે શેડ. તો મિત્રો આ સામે દેખાય ને, આ જો આ ટાવર છે ને, એ છે અમારું ગામ છે ને. કિશનપા જો આ પપૈયું ચેટલું વધી ગયું, ગળકા તો પપૈયું મોટું થઈ ગયું. જો શેક નીચે સુધી થરા. ઓ જા વાહન તો આમ કરો. અને મનસુમ બર્થડે ઉપર અને જીલું ના લાવવાની, તેવું થોડું ચાલે, બધાને બર્થડે ઉપર લાવવી પડે. તે એટલે તો પૈસા જ નતા. હતા એટલે તો મન તું એકલા ને કેક લાયા હતા, ખબર? હવે તમે મોટો થઈ ગયો, રોજ રોજ તમારે કેક ના હોય કોઈ. હવે તમારે ચોકલેટો વેચી મારવા નિહારમાં ખાલી. સારું હેડો કેક લાવશે. અને ચોકલેટો લાવવાની, બધું લાવવાનું. તાને હા હો હા તે તો પેલી પાયલી એની રૂપિયાની 4 આવે ને, રૂપિયાની 4 ચોકલેટો એ રેલા વેચી મારવાની. 4 ચાલે ને? 5 રૂપિયા તો આપવા પાને, એટલા બધા પૈસા જ હોય કે 5 રૂપિયાની એકલા એ ને, તો આપણે 100 ચોકલેટો લાવવી પડે. તાણ 100 લાવો ને એટલે અમે ખેતરમાં. અને જો પાછળ ખેતર ખાલી દેખાય, એમાં વાવવાની 4 અને આમાં વાવાઈ જાય, 4 વાવાઈ જાય, પાણી મારવાનું. કારણ કે અત્યારે ઉનાળુ સિઝન બધી ચાલુ થઈ જાય, એટલે કોઈ જારવા છે, કોઈ બાજરી, કોઈ શાકભાજી કરે. મેં મોટા ભાગની શાકભાજી અને ફૂલ કર્યા, થોડી બાજરી કરી, અને થોડા ઘઉં હોય, પછી એમાં કોક કરશું. હજી કોઈ નક્કી નહીં કર્યું,
જ્યાં બધી ઝાડો ઊંઘી જાય. અને હા એ તો પડી નહીં ને, હજી હોજ કરવાનું, હોજ કરી મતલબ ઢારવાળું ઉતારવાનું થોડું ઉતારીને પછી હાલ તો વાવવાનું કોઈ મેળાવે ને ચોમાસા વાવશી. મારા કાકાના છોકરાનું આપણા ગલકોટા જો ખાલી મારા વાએ લગભગ કેટલો ટાઈમ છે ખબર? 15 દિવસ થયા કમ્પ્લીટ થઈ જાય. આ 2 દિવસમાં પાણી વાળશું. વચ્ચે ભેડા ગાલે, ભેડા તો 2-3 દિવસ ત્યાં એટલે હજી ઊંઘ્યા નહીં. પાણી માગી પાણી વાળશું ને પછી હે ને પેલું રાયરો વાઢેલો રે એને મારા ગલકોટા વાવવાના પણ વાય જ 2 દાવ પણ રોપા મળતા નહીં. એ નર્સરીવાળા ભાઈને કીધું કે તમે અઠવાડિયા 10 દિવસ પછી આવો એટલે ગોટા તૈયાર થઈ જશે, તો રોપા મળી જાય. જો આટલાથી બી જો બહુ બધું સૂકું દેખાય, બહુ વાવે તો કાનું તો હાલ કશી વાવે નહીં. એટલે બાકી ચોમામાં આમ તો કોઈ વ્યૂ બને જબરજસ્ત. આહો અમે અમારા ઘર અમે ઉભા છે અમારા ખેતરના છેડે. ઓકે જો મિત્રો અમારા વાજમાં માછલી નાખીએ, જીવાત ના પડે એટલે એને મોટી ચાંદની 4-5 વર્ષ થઈ ગયો.